કચ્છમાં સાધુ 247 ગ્રામ ચરસ સાથે ઝડપાઈ ગયો છે। માંડવીના રામેશ્વર મહાદેવ મંદિરનો આ સાધુ હતો જે ઝડપાઈ ગયો છે। સાધુને ચરસનું છૂટક વેચાણ કરતા એસઓજીએ ઝડપી પાડ્યો છે। તો કિશોરદાસ કાશીરામદાસ ચરસનું વેચાણ કરતો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે। 37,000ના ચરસ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેની પૂછપરછ પણ કરવામાં આવશે। કેટલા ટાઈમથી ચરસ વેચે છે, ક્યાં અને કોને કોને ચરસ અત્યાર સુધીમાં આપ્યું છે, અને એટલું જ નહીં આ ચરસનો જથ્થો તે ક્યાંથી લાવતો હતો તેને લઈ ખાસ તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। તો નવસારીના ગણદેવી રોડ પર ટેન્કર પલટી મારી ગયું છે। ડિવાઈડર સાથે અથડાતા પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું। ઘટનાને પગલે ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। गाय आ गया, गाय और उधर मोटरसाइकिल रिक्शा बचाते बचाते भाई यहाँ पहुँच गया। यहाँ लगा गाड़ी डिवाइडर चढ़ गई। ओके। कंट्रोल नहीं हुई गाड़ी। क्या था इसमें गाड़ी डीजल है 4,000 डीजल है, 8,000 पेट्रोल है। અને હવે વાત તાપીની કરીએ, જ્યાં ડુલવણમાં ચર્ચનો વિવાદ સામે આવ્યો છે। પીપલવાડા ચર્ચનો ફોટો વાયરલ થતા વિવાદ સર્જાયો। ફોટોમાં ચર્ચ ઉપર ભલા ભરવાડના લખાણથી રોષ ફેલાયો છે। ભરવાડ સમાજની લાગણી દુભાતા નામ પણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ નામ પણ દૂર કરાયું હતું। પીપલવાડાના સરપંચે ભરવાડ સમાજની માફી માંગી। ફળિયાના બધા આગેવાનો મળીને અને ગામવાસીઓએ જે બનાવ્યું છે અને એમાં બાઇબલમાં લખવામાં આવેલું છે તે પ્રમાણે જીસસ ઘેટા ચરાવતો હતો અને એના પરથી અમે લોકોએ આ નામ મૂક્યું હતું કે ભલો ભરવાડ। એનો મિનિંગ થાય છે કે સારો ગોવાળ। પણ આ ભરવાડ શબ્દના લીધે જે ભરવાડ સમાજની લાગણી દુભાઈ છે અને એમનું કેવું છે કે અમારા સમાજ પરથી નામ લખવામાં આવ્યું છે, તો અમે એમના કહેવા પ્રમાણે તરત જ નામ કાઢી નાખ્યું છે અને તમારી જો લાગણી દુભાઈ છે તો અમે આખા કેથોલિક પરિવાર વતી અમે તમારા પાસેથી માફી માંગીએ છીએ અને તમે અમને માફ કરશો એવી અમે આશા રાખીએ છીએ। તો વડોદરામાં નકલી ફાયર એનઓસીના મુદ્દે હવે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે નિવેદન આપ્યું છે। સિવાય ફાયર સેફટી સર્વિસને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। સિવાય સર્વિસમાંથી જયેશ મકવાણાએ ઇન્સ્ટોલેશન કર્યું હતું। જયેશ મકવાણાએ વોટ્સએપ પર નકલી એનઓસી પણ આપી હોવાનું સામે આવ્યું છે। સિવાય ફાયર સેફટી સર્વિસ ક્યાંની છે તેનો કોઈ જ ઉલ્લેખ નથી। પોલીસને ખુલાસા અંગે જાણકારી આપી છે તેવું ફાયર ઓફિસરે જણાવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ચેકિંગથી બચવા માટે ટ્રક ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો। ખનીજ ભરેલી ટ્રક દિવાલમાં ઘૂસી ગઈ। માળિયાના ગળોદર પાસે આ ઘટના બની હતી। ખનીજ માફિયાઓને ડામવા રજૂઆત કરવામાં આવી છે। તાલુકા પંચાયત સભ્ય પિયુષ પરમારે રજૂઆત પણ કરી છે। ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, તેમના ઉપર તપાઈ બોલાવવામાં આવી છે। ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આજે જૂનાગઢમાં ખનીજ માફિયાઓએ બચવા માટે થઈને કાર દોડાવી હતી। આ સાથે જે વાહન મોટું રસ્તા ઉપર દોડાવ્યું, પરંતુ ત્યાં જગ્યા ન મળતા એ ટ્રેક્ટર આખું જે ખનીજ ભરેલું હતું તે દિવાલ સાથે અથડાયું હતું ને અકસ્માત સર્જાયો હતો। તો પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર અત્યાચારના મુદ્દે સુરતમાં હિન્દુ સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। વીએચપી બજરંગ દળે કલેક્ટર કચેરી ખાતે મોરચો કાઢ્યો હતો। તો કાર્યકર્તાઓએ મમતા સરકાર હટાવોના નારા લગાવ્યા હતા। રાષ્ટ્રપતિ શાસન લગાવોના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। કચ્છના સામખિયાળી ગાંધીધામ હાઈવે પર આગ લાગવાનો બનાવ બન્યો છે। તો વોંધ નજીક આગ લાગી હતી। આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। પેટ્રોલ પંપની પાછળ વેસ્ટેજ પેટ્રોલ ટેન્કમાં
આગનો બનાવ બન્યો હતો. પેટ્રોલ ટેન્ક સહિત મશીનરી બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. ફાયર બ્રિગેડે 3 કલાક પાણીનો મારો ચલાવ્યો અને આગ ઉપર કાબુ મેળવ્યો. તો ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાના નિર્ણય રાજકીય માહોલ ડહોળ્યો છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં, પેટા ચૂંટણીમાં અને 2027ની ચૂંટણી માટેની તૈયારીઓ બંને પક્ષોએ શરૂ કરી દીધી છે. 30 વર્ષથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસને મજબૂત કરવા માટે હાઈકમાન્ડ સક્રિય થયું છે. મૃતપાય બનેલી કોંગ્રેસને નવી સંજીવની આપવા માટે રાહુલ ગાંધીએ ગુજરાતની કમાન પણ સંભાળી લીધી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ 250 ટીમોએ સંગઠન મજબૂત કરવા ગુજરાતમાં ધામા નાખ્યા છે. આગામી 3 વર્ષ માટે આમ આદમી પાર્ટીની 1250 ટીમો સંગઠન મજબૂત કરવા માટે મહેનત કરશે. આમ બંને પાર્ટીઓ ભાજપને હરાવવા કમર કસી છે. અને ગુજરાતના કાર્યકર્તાઓ સાથે, આગેવાનો સાથે સંવાદ પછી રાહુલજીએ સ્પષ્ટપણે અરવલ્લી ખાતે સંગઠન સર્જન અભિયાનને ખુલ્લું મૂકતા એનો શુભારંભ કરાવતા જે વાત કરી છે કાર્યકર્તાઓ સાથે, મને એમ લાગે છે કે સંગઠનને મજબૂત કરવા માટે અને જેનું મેરિટ છે, જેને સંગઠનની ક્ષમતા છે, તેવા નવા લોકોને અનેક તક ઊભી થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ આમ આદમી પાર્ટી જ્યારે ચૂંટણીઓ જાહેર થશે ત્યારે એનો નિર્ણય લેશે, પણ અત્યારથી અમે તૈયારી પૂરેપૂરી કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 9000 ઉમેદવારો શોધવાની પ્રક્રિયા આગામી ઓક્ટોબરથી કરશે. એમ તો અમારે ત્યાં પણ કોંગ્રેસના ઘણા આગેવાનો જોડાયા છે, ચાલ્યા રાખે છે. હમણાં જ ઘણા કોંગ્રેસના આગેવાનો ત્યાં પણ જોડાયા હતા, ખંભાળિયામાં પણ જોડાયા હતા, અહીંયા પણ જોડાયા છે. અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે. તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ આજે તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. જેમાં ઉચ્છલના સાકરદા ખાતે સી.આર. પાટીલના હસ્તે નિઝરના ધારાસભ્ય જયરામ ગામિતના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ડોસવાડા પાસે બાલકૃષ્ણ ગ્રુપના લુમ્સ ડિવિઝનમાં પણ ખાતમુહૂર્ત કરાયું હતું અને વ્યારાના ઇન્દુ ગામ પાસે તાપી જિલ્લાના ભાજપના મધ્યસ્થ કાર્યાલય શ્રી તાપી કમલમનું ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત નિઝર ઉચ્છલ સીટના એ ધારાસભ્ય છે, એમના પોતાનું ધારાસભ્ય તરીકેના કાર્યાલયનું પણ લોકાર્પણ છે. એક ધારાસભ્યના કાર્યાલયના લોકાર્પણમાં લગભગ 5000થી વધુ લોકોની હાજરી એ જ બતાવે છે કે લોકોનું કાર્યાલયની જરૂરિયાત પણ સંતોષાય છે. એટલા માટે પણ આવ્યા છે અને એમનો ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટીને એમનું સમર્થન પણ છે. એના માટે જ આટલી મોટી ઉપસ્થિતિ આજે અહીંયા આપણને જોવા મળી રહી છે. તો ધોરાજીના મોટી મારડમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 ગામના લોકોએ લાભ લીધો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ઉપલેટાના ધારાસભ્ય ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધોરાજી તાલુકાના મોટી મારડ જિલ્લા પંચાયત સીટની અંદર સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો. 300થી વધારે લોકો વિવિધ યોજનાઓના લાભ લીધા, પોતાના ફોર્મ ભર્યા, જેનાથી ગામડામાં વસતા નાના, ગરીબ અને મધ્યમ વર્ગ અને કિસાનોને પોતાની સરકારી કામકાજમાં સુવિધા થાય. તો રાજકોટમાં સિટી બસના અકસ્માતના કેસ મામલે સાંસદ પરસોત્તમ રૂપાલા મૃતકોના ઘરે પહોંચ્યા હતા. રૂપાલાએ મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. તો રાજકોટમાં ઇન્દિરા સર્કલ જ્યાં અકસ્માત સર્જાયો હતો, 4 લોકોને કચડી નાખતા મોત થયા હતા, ત્યારે આજે રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા મૃતકોના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
અને આગળ વાત કરીએ તો સરવા ચિત્તોડગઢ ડેમુ ટ્રેન હવે મેમુ સ્વરૂપે દોડવાની છે. હિંમતનગરમાં ખાસ કાર્યક્રમમાં મેમુ ટ્રેનને લીલી ઝંડી મળી છે. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ પ્રસ્થાન કરાવ્યું હતું. મેમુ ટ્રેનમાં આધુનિક અને આરામદાયક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી કરીને જે મુસાફરો છે તે સુવિધાનો લાભ ઉઠાવી શકે, કોઈને હેરાનગતિ ન થાય તે માટે ખાસ આ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા ગુજરાત રાજ્યના હિંમતનગર ગામે અસરવાથી ચિત્તોડગઢ રાજસ્થાનની એક સરસ મજાની જે ટ્રેન ચાલતી હતી, જે જૂની કોંગ્રેસના શાસનમાં વલસાડથી ચાલતી હતી, તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવે છે. આપણા હિંમતનગરમાં એક તો પહેલાં અદ્યતન જિલ્લા કક્ષાનું આ રેલવે સ્ટેશન ઉપયોગ માટે બની રહ્યું છે, એના માટે પણ અભિનંદન છે. અને એ પછી જે જિલ્લા ચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ગેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું કામ જે લગભગ આપણા ઉદયપુર સુધીનું પૂરું થયું છે, અને આ બાજુ ખેડબ્રહ્માનું પણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ હાલ ચાલે છે. એટલે આવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે. અમદાવાદમાં સતત બીજા દિવસે CNCD વિભાગે કાર્યવાહી કરી છે. જુદા જુદા વિસ્તારમાં 112 ગેરકાયદે ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા. 35 પાણીના, 33 ડ્રેનેજ લાઇનના કનેક્શન કાપી નાખવામાં આવ્યા. 48 ઢોર પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી, તો 396 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી, જ્યારે 116ના લાયસન્સ રદ કરવા નોટિસ આપવામાં આવી. અમદાવાદમાં સતત બીજા દિવસે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરાઈ. ચાંદખેડા, જોધપુર અને નિકોલમાં ગેરકાયદે ઢોરવાડા અને રખડતા પશુઓને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. નિકોલમાં ગેરકાયદે ઢોરવાડો તોડી 12 પશુ પકડી લેવાયા હતા, તો ચાંદખેડામાં પણ ગેરકાયદે ઢોરવાડા બનાવવામાં આવ્યા હતા, તે તમામને તોડી પાડવામાં આવ્યા, જ્યારે જોધપુર ગામમાં ગેરકાયદે ઢોરવાડો બનાવનારના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી શહેરમાં રખડતા પશુનો ત્રાસ સતત વધી રહ્યો છે, ત્યારે મનપાએ હવે કાર્યવાહી શરૂ કરી છે. તો પ્રાંતિજમાં દૂષિત પાણીને લઈને રહીશોએ હલ્લાબોલ કર્યો છે. નગરપાલિકા કચેરીએ વેલણ ખખડાવીને વિરોધ કર્યો. નાગરિકો દૂષિત પાણીની બોટલો ભરી કચેરીએ આવ્યા હતા. અનેકવાર રજૂઆતો છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતા રોષે ભરાયા. ચીફ ઓફિસરે પાણીનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી. પંચાયતમાં 2-3 વખત કમ્પ્લેન કરી, પણ એકેય વખત આ લોકો જોવા આવ્યા નથી. જોવા આવ્યા તો જૂઠું બોલે છે. અને જ્યાં સારું પાણી સહેજ આવતું ત્યાં કે સારું છે, અમારે ત્યાં જે બતાવીએ છીએ કમ્પ્લેન કે તમે ફોટો પાડો તો જોતા કે સારું છે એમ કરીને જતા, કોઈ વાત જ નથી સાંભળતા એ રહી. ગંદુ પાણી આવે છે, નગરપાલિકા કશું જ કરતી નથી. 22-23 માણસ બીમાર પડ્યા છે, છોકરો બોકરો મોટો બધોય, ઝાડા ઉલટી બધું, કશી કોઈ સુવિધા કરી નથી. અમારે પાણી ગંદુ એકદમ ગાળા જેવું પાણી આવે છે. વર્ષથી બૂમો પાડીએ છીએ, પણ નગરપાલિકા કશું જ કરતી નથી. વેરા ભરીએ છીએ, મફત પાણી આપે છે. ભીમપક સોસાયટીના જે લોકો આવ્યા તેમની રજૂઆત ગંદા પાણીની હતી. જો કે આ સદર કામગીરી બાબતે અમારા કર્મચારી ત્યાં સ્થળ પર જ હતા અને અત્યારે કામગીરી કરવામાં આવેલ છે. હાલ કામગીરી પૂર્ણ પણ થયેલ છે. હવે સવારે એ લોકો દ્વારા પાણી આવે છે તો ચેક કરી લેશે કે પ્રશ્ન સોર્ટ આઉટ થયો છે કે કેમ. તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઘરની બહાર સૂતા હોય તો આ સમાચાર તમારા માટે છે, કેમ કે અંકલેશ્વરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. અંકલેશ્વરના ભરણ ગામે ઘરની બહાર નિંદ્રા માણી રહેતા પરિવારના મકાનમાં ચોરી થઈ છે. તસ્કરોએ રાત્રિના અંધારામાં ₹17 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા. આ બનાવને લઈ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. બનાવી પારસભાઈ જીણાભાઈ પટેલ એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે. 8-15 લાખ જેટલું ઘરનું સોનું ચોરાયું છે, સાથે 1.25 લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે. તો આણંદના ઉમરેઠમાં મુસ્લિમ સમાજે રેલી યોજી હતી. UCC અને વકફ કાયદાના વિરોધમાં રેલી કાઢવામાં આવી.
હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો. મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું. તો વકફના કાયદામાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ઉમરેઠમાં મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. તો હળવદમાં ભાજપ નેતાઓની ચરસ ગાંજાને લઈને રજૂઆત છે. પોલીસના લોક દરબારમાં આ રજૂઆત ડીવાયએસપી સમક્ષ કરવામાં આવી હતી. હળવદ શહેર ભાજપ પ્રમુખ તપન દવેએ મુદ્દો ઉઠાવ્યો હતો. મોરબી ભાજપ પૂર્વ પ્રમુખ સહિતનાઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. લોક દરબારમાં ટ્રાફિક સહિતના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. તળાવ કાંઠે પાણી પુરવઠાનો વોટર વર્ક હમણાં નાવા આખો આરો છે ને લેડીઝ વર્ષોથી નાતા આ લોકો સરસ ધંધા કરીને ઝાડવા ઉપર ચડી જાય કર્મચારીઓ ત્યારે તો કરે પણ ન હોય યુવાધન એ કોઈ વ્યસનમાં ન ધકેલાય એના માટે જે લોકો અહીંયા હાજર હતા એક સુરે એ રજૂઆત કરી હતી કે આવા કોઈ પણ દૂષણો હોય એ પોલીસ ડામી દે એવી બધાએ સામૂહિક રજૂઆત કરી. તો ભરૂચમાં બાળકીના અપહરણનો આરોપી ઝડપાયો છે. 7 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપી ઝડપાઈ ગયો છે. આરોપી જગમલ વાટુકિયાની પોલીસે ધરપકડ કરી છે. ભાવનગરના નવાણિયા ગામેથી આરોપી ઝડપાયો છે. તો ફરિયાદીની દીકરીના પૂર્વ પતિના ભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. પારિવારિક વિવાદમાં અપહરણ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું. ભાવનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની કેદની સજા ફટકારાઈ છે. બુધાભાઈ ભીલને મહુવા કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. આરોપીએ 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. 4 લાખના વળતર અને સાથે જ સજા પણ ફટકારવામાં આવી છે. 16 વર્ષની સગીરા ઉપર આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી બુધાભાઈ ઉર્ફે હકાભાઈ પૂનાભાઈ ભીલ સગીરા 16 વર્ષ ઉંમર 16 વર્ષ અને 3 માસનાને આજથી 2.5 વર્ષ પહેલાં લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અમદાવાદના કુબડથલ ગામમાં લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચરેલ. આજરોજ પાટીલ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ AS પાટીલ સાહેબે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ તળે ભોગ બનનારને ₹4 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો. તો બોટાદ અને રાજકોટમાં છેતરપિંડી કરનાર એક મહિલા આરોપીને ઝડપી પાડવામાં આવી છે. આ મહિલાએ 16 લોકો સાથે 43.50 લાખની છેતરપિંડી કરી હતી. બોટાદ SOG પોલીસે આરોપી શિલ્પા દવેની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી મહિલા છેલ્લા 6 મહિનાથી ફરાર હતી. સરકારી નોકરીની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. 16 લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય મહિલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેણે અરવલ્લી જિલ્લામાં વિદેશ મોકલવાની લાલચ આપીને 29 લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે મોડાસા પોલીસમાં ગુનો નોંધાયો છે. બોટાદ જિલ્લા અને રાજકોટ જિલ્લાના કુલ 16 જેટલા અરજદારો સાથે સરકારી નોકરીની લાલચ આપી આરોગ્ય વિભાગમાં ફિમેલ મહિલા હેલ્થ વર્કર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી અને આ કામના આરોપીઓએ કુલ ₹43,50,000ની છેતરપિંડી આચરેલ હતી. ખાનગી રાય અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી સદરુ જે મુખ્ય આરોપી જે છે શિલ્પાબેન અજયભાઈ દવે તેમને ત્યાં પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો રાજકોટમાં કારમાં આગ લાગતા 4 લોકોના મોત થયા છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર સરદાર પાસે અકસ્માત સર્જાયો હતો. 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી હતી. કારમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે જ્યારે 4 લોકોના મોત થઈ ગયા છે. સામે કાર અથડાઈ હતી અને કાર અથડાયા બાદ અચાનક જ બંને કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર 4 લોકોના મોત થઈ ગયા છે, જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.
તો મહેસાણામાં પેટ્રોલ પંપ નજીક આગની ઘટના બની છે. નંદાસણથી કલોલ હાઈવે પર આગ લાગી. પેટ્રોલ પંપની બાજુના ગ્રાઉન્ડમાં વેસ્ટમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. તો પેટ્રોલ પંપ નજીક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, કારણ કે આ પેટ્રોલ પંપ અને ત્યાં આસપાસમાં અનેક લોકો પણ હતા. તેઓ ત્યાંથી નાસી ગયા હતા. જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યા હતા. તો રાજ્યમાં 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળવાની છે. પવનની ગતિ વધતા ગરમીમાં ઘટાડો થશે. 2 દિવસ ધૂળની ડમરીઓ પણ ઉડશે તેવી આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે. 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે. તો આગામી 7 દિવસ હીટવેવની શક્યતા નહીવત દેખાઈ રહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના અપાઈ છે. આજે અમદાવાદમાં તાપમાનની વાત કરીએ તો 42 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન 43.8 ડિગ્રી કંડલામાં નોંધાયું હતું. આગામી 2 દિવસ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે. उम्मीद नहीं है 7 दिन तक। और जब डे 1 और डे 2 में थोड़ा सा डस्ट रेजिंग विंड्स की थोड़ी संभावना है, खास करके कच्छ में और सौराष्ट्र में, और डे 2 में थोड़ा सा साउथ गुजरात रीजन तक एक्सटेंड करेगा। धीमी हवाएँ हैं। और कोस्टल जो रखा है हमने डे 4 और 5 में रखा है, और उसमें कोस्टल में हमने रखा है हॉट ह्यूमिड कोस्टल एरिया में। और विंड्स का जो बात है, आज नॉर्थ गुजरात कोस्ट में 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट की विंड्स रखी है। थोड़ी स्ट्रॉन्ग विंड रहेगी सी एरिया में। રાજ્યમાં અલગ અલગ મુદ્દે વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે આજે અમદાવાદના વેજલપુરમાં સિદ્ધિ બિલ્ડરના માલિક ઉપર રહીશોને ડરાવી મકાન ખાલી કરાવવાના આક્ષેપ સાથે કોર્પોરેશન કચેરી વિરોધ વ્યક્ત કરાયો. તો સુરતમાં હિન્દુ સંગઠનોએ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો. આ તરફ આણંદના ઉમરેઠમાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજની રેલી યોજાઈ હતી. તો આ જ મામલે જામનગરમાં વકીલોએ વિરોધ નોંધાવ્યો. મહેસાણાના વિજાપુરમાં પણ વકફ બિલનો વિરોધ કરતા લોકોને પોલીસે અટકાયત કરી હતી. બીજી તરફ જામનગરમાં મનપાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે કપડામાં એક તરફ કીચડ અને બીજી તરફ પૈસા મૂકીને વિરોધ વ્યક્ત કર્યો. તો અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓએ બંગાળ હિંસાનો વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બીજી તરફ રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ વ્યક્ત કરતા અટકાયત કરવામાં આવી. અમદાવાદમાં મોટેરા પાસે ઓલિમ્પિક્સ ગેમ્સ માટેના સ્ટેડિયમ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ત્યારે સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા 3 આશ્રમને નોટિસ ફટકારી છે. મોટેરાના આસારામ આશ્રમ ઉપરાંત અન્ય 2 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે. આ 140 એકરમાંથી 85% જમીન તો આસારામ આશ્રમની જ છે, જ્યારે ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ પાસે બાકીની 20 એકર જમીન છે. જિલ્લા કલેક્ટરે 3 આશ્રમને જમીન ખાલી કરવા આદેશ કર્યો છે. સરકારશ્રી દ્વારા આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સમાજ એ 3 સંસ્થાઓને જે તે વખતે જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી. સરકારશ્રીના ધ્યાને એનાથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા શરતબંધની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી. બધી સંસ્થાઓને સાંભળી એના જવાબો ને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ 4/4ના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે. એની બેઝિક ડિટેલ હું આપને આપું તો સંત શ્રી આસારામ આશ્રમની જે મોટેરા ખાતેની જમીન છે એ કુલ 33,980 ચોરસ મીટર, ભારતીય સેવા સમાજ પાસેથી 80,940 ચોરસ મીટર અને સદાશિવ પ્રજ્ઞા મંડળ મોટેરા પાસેથી 12,207 ચોરસ મીટર જમીન
સરકાર દાખલ કરવાનો હુકમ કરવામાં આવેલો છે. અને આગળ વાત કરીએ 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં પૂર્વ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારના ઘરે એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અધિકારીઓએ આરોપીઓના અડાલજ ખાતેના ઘરે આવક બાબતે આધારભૂત પુરાવા આધારે અપ્રમાણસર મિલકત બાબતે તપાસ કરી હતી. ત્યારે એસીબીએ આરોપીનું બેંક લોકર સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આરોપી દિનેશે ખાતાકીય તપાસ પૂર્ણ કરવા માટે 30 લાખની લાંચ માંગી હતી. ગુનો બન્યો ત્યારથી જ આરોપી છુપાતો ફરતો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અધિક સચિવ પોતે રિટાયર્ડ થઈ ગયેલા હતા અને તેઓ 11 માસના કરાર આધારિત જે નિમણૂક આપવામાં આવે છે તે રીતે તેઓ ફરજ બજાવતા હતા. એટલે નિમણૂક તો કરાર આધારિત હતી. તેઓની અપ્રમાણસર મિલકત અંગે તેઓ પાસેથી જે કંઈ અમે આધાર પુરાવા લેતા હોઈએ છીએ કે ઇન્કમટેક્સ રિટર્ન, પેન કાર્ડ, આધાર કાર્ડ અને તે આધારે તમામ રીતે તેઓની તપાસ કરવામાં આવશે. આ રીતે કોઈ અન્ય કોઈને આ રીતે પૈસા લીધા હોય તો એ માટે થઈને અમે તમામ વખતે જાહેરાત કરીએ છીએ કે કોઈને પણ આનો ભોગ બનેલા હોય તો જણાવે, પરંતુ હાલ સુધી આવી કોઈ ફરિયાદ પ્રાપ્ત થયેલ નથી. અને આગળ વાત કરીએ જામખંભાળિયામાં નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો છે. પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટી ગયો. નકલી સીઆઈડી દિગ્વિજયસિંહ પરમારને અસલી પોલીસે ઝડપી પાડ્યો. નકલી અધિકારીની કારમાંથી દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી છે. આરોપી કારમાં વાદળી અને લાલ લાઇટ લગાવીને ફરતો હતો. સાયરનવાળી કારમાં સીઆઈડી અધિકારીનો રોફ જમાવતો હતો. આરોપી ધોળકાના ગાંગડ ગામનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે નકલી અધિકારીની અટકાયત કરી તપાસ હાથ ધરી. એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટરી લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી, એને ચેક કરતા એમાંથી એક ઇસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમાર નાયક પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર નાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી, તેમજ તેમનું વાહન ચેક કરતાં એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ પીએસઆઈ વાળા ખંભાળિયાનાઓ ચલાવી રહ્યા છે. તો નવસારી ફિશરીઝનો લાંચિયો અધિકારી ઝડપાયો છે. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દીપક ચૌહાણ ઝડપાયો. બોટની સબસિડી નામ ટ્રાન્સફર કરવા માટે લાંચ માંગી હતી. 15,000ની લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયો અને ઝડપાઈ ગયો. તો સુરત મનપા સાયબર ફ્રોડની જાળમાં ફસાયું છે. સુરતમાં બીઆરટીએસ ટિકિટનું લાખોનું કૌભાંડ ઝડપાયું છે. તો ₹30ની ટિકિટ માટે જનરેટ થઈ હતી બોગસ લિંક. સુરત બીઆરટીએસની આવકને જબરદસ્ત ફટકો પડ્યો છે. બસ ટિકિટની ખોટી લિંક બનાવી લાખોની ઠગાઈ કરવામાં આવી. લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગના અકાઉન્ટમાં જતું હતું. સુરત મહાનગરપાલિકા અંધારામાં રહી ગઈ અને ઠગબાજ રૂપિયા લઈ ગયા. આવક ઘટી ત્યારે અધિકારીઓની આંખ ઉઘડી. સુરત સાયબર ક્રાઇમમાં અત્યારે સમગ્ર મામલો પહોંચ્યો છે. એસએમસીના અંદરના લોકોની મિલીભગતની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ગત રોજ એક પેસેન્જર દ્વારા બોગસ ટિકિટની લિંક મને મોકલવામાં આવી હતી. એ લિંક અન્ય પણ પેસેન્જરો પાસે છે કે કેમ એનો તપાસ તાત્કાલિક થાય એના માટે હું અમારા ડેપ્યુટી કમિશનર દોગાજાજીને આ ફરિયાદ કરી હતી અને અમારો સિટી લિંક વિભાગ દ્વારા સાયબર ક્રાઇમને ફરિયાદ આપી છે. સુરત મહાનગરપાલિકા સાયબર ફ્રોડના સકંજામાં આવી ગઈ છે. સુમન પ્રવાસ યોજના મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે અંદાજિત 2 લાખ લોકો બીઆરટીએસ બસ અને સિટી બસનો ઉપયોગ કરતા હોય છે અને ₹30 આપવાના હોય છે અને આખા દિવસમાં પછી એ મુસાફરી કરી શકતા હોય છે. પરંતુ એ ₹30નો ખેલ આખો ઠગબાજોએ પોતાના જ ખાતામાં ઉછેરી લીધા છે. આપણા સાથે અધિકારી છે, એમનીથી જાણીશું શું કેવું છે, આખો મામલો શું છે અને તમારા લોકો ધ્યાનમાં કેવી રીતે આવ્યો?
નમસ્કાર, મારું નામ પ્રવીણ પ્રસાદ છે. હું સીડલિંગમાં એઝ જનરલ મેનેજર કામ કરું છું. આ અમારા ધ્યાનમાં જે છે ને એ ડિજિટલ મીડિયાથી ઓલમોસ્ટ 1.5 મહિના પહેલે આવ્યા હતા ધ્યાનમાં. તો અમારા જે કન્સર્નિંગ સેલ છે વિજિલન્સવાળા એને બોલાવીને પૂછ્યા કે ભાઈ આખા મામલા શું છે. પછી એ લાગ્યો કે ભાઈ એ પેટીએમના જે છે ને કોઈ એપ ક્લોન કરી લઈને મેલિશિયસ લિંક આ પ્રમાણે એક પેજ જનરેટ કર્યા છે ને આ ઇનર ટાઈપ મતલબ ઇટ્સ અ ટાઈપ ઓફ સાયબર ફોર્જરી. તો એના માટે જે છે ને તો ભાઈ યોગ્ય પગલાં તો લેવું પડે. જે મેલિશિયસ માલવેર જે બનાવ્યો છે ભૈયાજી એના સામે તપાસ ચાલે છે. પણ આ બાબતમાં અમારી પાસે એમના કોઈ ફ્રોડ થયો છે એના અમારી પાસે એમના કોઈ પાર્ટીએ કોઈના ફરિયાદ આજ સુધી નહીં આવ્યો છે. તમારી સામે છે કે આખો ખેલ જે છે તે સાયબર ક્રાઇમનો છે. અત્યાર સુધી આપણે જોયું કે સામાન્ય પરિવારવાળા ભોગ બનતા હોય છે, વેપારી ભોગ બની જતા હોય છે, પરંતુ પ્રથમવાર એવું જોવા મળી રહ્યું સુરત મહાનગરપાલિકા જ આના સકંજામાં આવી ગઈ. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. અને આગળ વાત કરી જામનગરમાં મનપાની સામાન્ય સભા પહેલા જ વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો હતો. કપડામાં એક તરફ કીચડ, બીજી તરફ પૈસા મૂકી વિરોધ કર્યો. રચના નંદાણીયા અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. પ્રજાના પૈસા ભૂગર્ભના કીચડમાં જતા હોવાનો આક્ષેપ કરાયો છે. માથા પર રાક્ષસની ટોપી પહેરીને વિરોધ કર્યો. આ છે પબ્લિકના પૈસા જે ટેક્સ અને વેરો ભરે છે અને એના પૈસા જાય છે કાદા અને કીચડમાં. ભૂગર્ભ નહીં, કાદા અને કીચડમાં. ભૂગર્ભમાં કોઈ પણ જાતની સફાઈ થતી નથી. સફાઈના નામે લૂંટ મચાવી છે. ફોન કરીએ તો 2 દિને 3 દિવસે આવે છે અને 2-3 દિવસે આવી અને ખાલી સળીઓ મારીને વયા જાય છે. પાછું ફરીથી એની જગ્યાએ પાણી ભરાઈ જાય છે. ફરી પાછા ફોન કરીએ તો ત્યાંના સ્થાનિક લોકોને એમ કહે છે કે 200 રૂપિયા થશે ને 250 રૂપિયા થશે. એટલે આ પબ્લિક પાસે પૈસા લેવી છે. એટલે અહીંયા બેસેલા અધિકારીઓ અને પદાધિકારીઓ આ માથામાં કોને સિંગડા હોય તો કે રાક્ષસોને હોય, રાક્ષસોને અને જાનવરોને હોય. અહીંયા બેસેલા બોર્ડમાં દર વખતે છેલ્લા કેટલા વર્ષથી અલગ અલગ પ્રશ્નની રજૂઆત કરું છું. ફક્ત ને ફક્ત નાટક, નાટક, નાટક અને નાટક. કોઈ અધિકારીઓને પદાધિકારીઓને કોઈ અસર થતી નથી. શું કામ એને અસર નથી થતી? કારણ કે રાક્ષસ હોય ને રાક્ષસ, એને કોઈ જાતની અસર ન થાય. ભૂગર્ભ છે, ભૂગર્ભ એ સારી વસ્તુ છે, પણ એની માટે કોઈ સફાઈ કામદાર મૂકેલા નથી. એ આપણે કમ્પ્લેન કરીએ ત્યારે સાફ સફાઈ કરવા આવે છે, પણ રેગ્યુલર વ્યવસ્થિત સફાઈ થતી નથી. પછી આપણે જ્યારે બોલાવીએ તો એનો ચાર્જીસ લે છે 200 રૂપિયા, 250, 300 રૂપિયા. એ આપવામાં પણ વાંધો નથી, પણ જો એવી સાફ સફાઈ થતી નથી જેના હિસાબે બાથરૂમ, ટોયલેટની નળીઓ બ્લોક થાય છે અને પાણી બાથરૂમમાં ને એમાં આવે છે. તો અમારી જામનગર કોર્પોરેશનને અપીલ છે કે આની માટે કંઈક કરે અને અમારી રેગ્યુલર ભૂગર્ભની જેમ પહેલાં ગટરની સફાઈ થતી હતી એવી રીતે ભૂગર્ભની પણ થાય. એની માટે પણ વ્યવસ્થિત માણસો મૂકે. અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામના મુદ્દે કાચની મસ્જિદ સામે કોમ્પ્લેક્સ બનાવાયું હતું. મનપા સ્કૂલના પ્લોટમાં કોમ્પ્લેક્સ બનાવાયું હતું. સલીમ જુમ્મા ખાન પઠાણ સહિત 4 સામે ગુનો નોંધાયો છે. ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ દુકાનો ભાડે આપી રૂપિયા ઉઘરાવતા હતા. અમદાવાદમાં કાચની મસ્જિદ સામે મનપા સ્કૂલના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, જેમાં 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.